કવર બનાવવાનું છે. આવી રીતે કવર બનાવવું છે એક. આ એક કવર બનાવેલું કાગળમાંથી બનાવ્યું, ઉપર કાગળ જોડે છે. આ એક કવર બનાવ્યું છે. તો કેવીથી બનાવી શકાય આપણે? તો ચોરસ કાગળમાંથી બનાવવાનું છે. આવો એક આપણે ચોરસ કાગળ લેવાનું. ચોરસ કાગળ છે. ચોરસ કાગળમાં પ્રથમ સામસામેના ખૂણા ભેગા કરી દેવાની છે. જો સામસામેના ખૂણા ભેગા કરી દેવાના. ખૂણા ભેગા થઈ જાય પછી ચારે ચાર ખૂણા જે છે ને એ વચ્ચે લઈ જવાના. આ રીતે જો વચ્ચે. આ રીતે ચારે ચાર ખૂણા ભેગા થઈ જશે. આ ચાર ખૂણા ભેગા થઈ જાય ને પેન ખોલી નાખવાના છે. ખોલ્યા પછી આ ખૂણો લેવાનો. આ ખૂણો જે અહીંયા જો નિશાની પડી, આ ચોકડી પડી, એ ચોકડી કાઢી દેવાના. આ ભેગા કરી દે. પછી આને ખોલી નાખવાનો. પાછું ખોલી નાખીશું. ખોલ્યા પછી આ પગ છે ને અહીંયા ચોકડી પડી. જુઓ આ ચોકડી પડી, એથી પગ થઈ ગયો. એટલે કુલ કેટલા ભાગ થયા જુઓ અહીંથી? આ 1 2 3 ને 4 ભાગ થયા. 4 ભાગ થઈ ગયા ને એટલે વાર દેવાનો. કમ્પ્લીટ વળી જાય પછી અહીંથી આ ભાગ લેવાનો. આ નિશાની જે છે ત્યાંથી કાગળ પાછો વાળવાનો છે. જુઓ, અને આ જે છે ને એ આની સાથે મિલી જાય. જો આ રીતે આમ મિલાઈ દેવાની અહીંયા. થઈ કમ્પ્લીટ. પછી અહીંયા જો આ છે અહીંથી વાળવાની છે. આ ભાગ અહીંથી વાળવાનો છે. પછી આ ભાગ અહીંથી વાળવાનો છે. જો કવર ટાઈપનું થઈ ગયું બરાબર એ વળી ગયો ને એટલે આ ભાગ ખોલી નાખવાનો. ખોલ્યા પછી આ ભાગ સીધો વાળી દેવાનો. પછી આ વાળી દેવાનો. વાળ્યા પછી આ ભાગ જે છે ને ઉપર લઈ જવાનો. આ રીતે આમ કવર ટાઈમ થઈ જાય પછી આ ઘેર પડી દઈ જાય. આ ઘેરથી ભાગ અંદર વાળવાનો છે. આ રીતે આ તે અંદર વાળી દેવાનો. આ કાગળ અંદર પડી જાય પછી આ બાજુ લેવાનું. આપણે 2 નિશાની જોડીએ આમાં. કવર સરસ દેખાય ને એટલા માટે જુઓ આ રીતે. ખાલી 2 કાગળના ટુકડા છે કટિંગ કરેલા, અને આપણે 2 ખૂણામાં ચોરી દઈશું આ રીતે. કાગળ પછી સીધો ભરી દઈશું. સીધો કર્યા પછી આ કાગળ અહીં ભરી જાય છે. વળ્યા પછી આ ભાગ અંદર દાખલ થઈ જાય. આ કવર તૈયાર થઈ ગયું. આ રીતે જુઓ આ કવર થઈ ગયું. આ બીજું કવર થઈ ગયું. જો આ પોલીગ્રામ આ કવર થઈ ગયું. તો આ રીતે આપણે કવર બનાવી શકીએ.